પ્રકરણ 11 ભવિષ્યવેત્તા. કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસ લેખક ચંદ્રવદન ચિમનલાલ મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી BA થયા. અમદાવાદ આકાશવાણીના નિયામક રહ્યા. ગુજરાતી સાહિત્યના સમર્થ નાટ્ય લેખક, નટ અને દિગ્દર્શક હતા. આગગાડી, ધરા ગુર્જરી, નર્મદ, અખો વગેરે એમની સફળ નાટ્ય રચનાઓ છે. ધારાસભા અને હોહોલિકા એમની નોંધપાત્ર લઘુનાટિકા છે. બિબ્લિયોગ્રાફી ઓવ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેજીસ ભાગ 1-2 નાટ્ય સંશોધનનો ગ્રંથ છે. બાંધ ગઠરિયા, નાટ્ય ગઠરિયા, સફર ગઠરિયા, છોડ ગઠરિયા વગેરેમાં એમણે એમનું આત્મવૃત્તાંત પ્રગટ કર્યું છે. ઈલા કાવ્યો દ્વારા એમણે ભગિની પ્રેમના સુંદર કાવ્યો આપણી ભાષાને આપ્યા છે. ચડોરે શિખર રાજા રામના નામનો પણ એમનો એક જાણીતો સંગ્રહ છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ છે. આ રચનામાં કવિએ ભાઈ બહેનના મુગ્ધ, નિખાલસ અને નિર્દોષ સંવાદો દ્વારા ભાઈ બહેનના ઉન્નત સંબંધોની વાત રજૂ કરી છે. નાનકડી બહેન શાળાએથી ઘરે આવી ગમ્મતમાં પોતે ભાગ્ય વિધાત્રી હોય તેમ ભાઈની હથેળી જોઈ ભાગ્ય વાંચે છે. હાથની આંગળી પર મત્સ્ય ચિહ્ન, જવ ચિહ્ન અને ચક્ર ચિહ્ન હોય એટલે વ્યક્તિ ભાગ્યશાળી ગણાય. ભાઈના હાથમાં રહેલા ત્રણેય ચિહ્નો જોઈ બહેન ભાઈમાં રાજવી લક્ષણો હોવાનું જણાવે છે. ભાઈનું કલ્યાણ ઈચ્છતી બહેન ભાઈને ધન, વિદ્યા, કીર્તિ અને દીર્ઘાયુ જીવનની અભિલાષા સેવે છે. વાસ્તવમાં અહીં બહેનનો ભાઈ પ્રત્યેનો અખૂટ પ્રેમ જ પ્રગટ થયો છે. કોઈ પણ બહેન પોતાના ભાઈનું ભાવિ કેવું ઈચ્છે છે એ કલ્પના કાવ્યને સુંદર બનાવે છે. ઇન્દ્રવ્રજા કાલે રજા છે, ગઈ છું એ થાકી, વાંચીશ વહેલા સહુ પાઠ બાકી. તારી હથેલી અહીં લાવ સાચું, હું ભાઈ આજ તુજ ભાગ્ય વાંચું. ઈલા કહે છે આવતીકાલે રજા છે, હું થાકી ગઈ છું, બાકીના બધા પાઠ કાલે વહેલા વાંચીશ. તારી હથેળી અહીં લાવ, ભાઈ આજે હું તારું સાચું ભવિષ્ય વાંચું. કેવી પડી છે તુજ હસ્તરેખા, જાણે શું લાખે નવ હોય લેખા. પૈસા પૂછે છે ધનની ન ખામી, જાણે અહોહો તું કુબેર સ્વામી. તારી હસ્તરેખાઓ કેવી સરસ પડી છે, જાણે લાખોમાં પણ ન લખાયેલી હોય તેવી. તું પૈસાનું પૂછે છે, તારે ધનની ખામી નથી, અહોહો તું જાણે કુબેર સ્વામી છે. છે ચક્ર ચિહ્નો તુજ અંગુલીમાં, જાણે પુરાયા ફૂટતી કડીમાં. છે મત્સ્ય ઊંચો, જવ ચિહ્ન ખસ્સા, ને રાજવી લક્ષણ ભાઈના શા. તારી આંગળીમાં ચક્ર ચિહ્નો છે, તે જાણે ફૂટતી એટલે કે ખીલતી કડીમાં પુરાય છે. મત્સ્ય એટલે કે માછલી ઊંચો છે, જવ આકારના ચિહ્નો સુંદર છે. મારા ભાઈના રાજવી લક્ષણ એટલે કે રાજા જેવા ભાગ્યશાળી છે. વિદ્યા ગણી છે મુજ વિરલાને, ને કીર્તિ એવી કુળ હિરલાને. આયુષ્ય રેખા અતિ શુદ્ધ ભાળ, ચિંતા કંઈ રોગ તણી તું ટાળ. મારા વિરલાને વિદ્યા ગણી છે અને કુળ હિરલાને કીર્તિ પણ એવી જ છે. આયુષ્ય રેખા અતિ શુદ્ધ દેખાય છે. તું કોઈ રોગની ચિંતા ટાળ એટલે કે રોગ નથી. ને હોયના વાહન ખોટ ડે લે, બંધાય ઘોડા વળી ત્યાં તબેલે. ડોલે સદાયે તુજ દ્વાર હાથી, લે બોલ જોઉં વધુ કાંઈ આથી. અને ડેલામાં વાહનની ખોટ નહીં હોય, ત્યાં તબેલામાં ઘોડા બંધાશે. તારા દ્વારે સદાય હાથી ડોલશે. બોલ આનાથી વિશેષ કાંઈ જોઉં એટલે કે તું બધી રીતે સંપૂર્ણ ભાગ્યશાળી છે. જો ભાઈ તારે વળી એક બહેન, ચોરે પચાવે તુજ પાટી પેન. તારું લખે એ ઉજમાળું ભાવી, જાણે વિધાત્રી થઈ હોય આવી.
જો ભાઈ, તારે વળી એક બહેન છે જે તારી પાટી પેન ચોરીને પચાવી પાડે છે, એટલે કે લઈ લે છે. તે જાણે વિધાત્રી એટલે કે વિધાતા થઈ આવી હોય તેમ તારું ઉજળું ભવિષ્ય એટલે કે નસીબ લખે છે. મારે તારે કદી ના વિરોધ, રેખા વહે છે તુજ હેત ધોધ. એ હેતના ધોધ મહી હું નાહું, ચાંદા જબોડી હરખે હું ખાઉં. મારે તારે કદી તકરાર નથી. તારી રેખામાં હેત ધોધ વહે છે. એ હેતના ધોધમાં હું નહાઉં છું. એ પ્રવાહીમાં જબોડીને હરખથી હું ખાઉં છું. ડોશો થશે જીવન દીર્ઘ તારું, ખોટી થરું તો મુજ મુક્કી હારું. આથી જરાય કહું ના વધારે, કહેતા રખે તે મુજને વિચારે. તું ડોશો થશે, તારું જીવન લાંબુ છે. જો હું ખોટી થરું તો મને ઠોસો એટલે કે શિક્ષા. આથી જરાય વધારે તને હું ના કહું. કદાચ કહેતા તું રખે ને મને ભૂલી જાય. જોજે કહ્યું તે સહુ સાચું થાય, ઈલા પછી તો નહીં હર્ષમાય. પેંડા પતાસા ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે. જોજે, તે કહ્યું તે સાચું પડે તો ઈલા મારો હર્ષ એટલે કે હરખ નહીં માય. પેટ ભરીને પેંડા પતાસા ખાજે અને આજ જેવી કવિતા તું ગાજે.